પણ ટુડે શોર્ટ્સ ઇંગ્લિશ ફ્લુએન્સીને ડેવલપ કરવાની 3 મેજર એક્સરસાઇઝ વિશે જાણીશું. બટ બિફોર સ્ટાર્ટ યુ મસ્ટ નો ધેટ કે સ્પોકન ઇંગ્લિશ એ સબ્જેક્ટની જેમ લર્ન કરવાથી આવતી નથી. ઇંગ્લિશ એક લેંગ્વેજ છે, એટલે એને આર્ટ કે સ્કિલથી ડેવલપ કરવામાં આવે છે, જેમાં તમારે પ્રેક્ટિકલી મીન્સ રિયલ વોઇસથી સ્પીક કરીને યુ વિલ હેવ ટુ ટ્રેન યોર લિપ્સ, ટંગ, જો એટલે કે જડબાને, ઇંગ્લિશના વર્ડ્સ, સિમ્પલ શોર્ટ સેન્ટેન્સીસને માઉથ મસલ્સ એક્સરસાઇઝ દ્વારા ટ્રેન કરીને ડેવલપ કરી શકાય છે. જેમ ફ્રેન્ડ્સ તમે સાયકલિંગ કરતા શીખ્યા, ડ્રાઇવિંગ કરતા શીખ્યા, ત્યારે તમે શું કર્યું હતું? પહેલા તમે કોન્શિયસ માઇન્ડથી ડિસિઝન લીધું હતું કે મારે સાયકલ ચલાવતા શીખવું છે, કાર ડ્રાઈવ કરતા શીખવું છે. પછી એના માટે ટાઈમને સેટ કરીને થોડી વાર કે વધારે રેગ્યુલર પ્રેક્ટિકલી ચલાવવા લાગ્યા, અને આફ્ટર કપલ ઓફ ડેઝ મીન્સ થોડાક દિવસ પછી વિધાઉટ થિંકિંગ તમે ચલાવતા શીખી ગયા. બીકોઝ એ પેટર્ન સર્ટન ટાઈમ સુધી રિપીટ કરવાથી એ તમારા સબકોન્શિયસ માઇન્ડમાં એન્ટર થઈ ગઈ, અને ધેન નેચરલ વે વિધાઉટ થિંકિંગ એ ઓટોમેટિકલી થવા લાગી. તો ફ્રેન્ડ્સ, ઇંગ્લિશ ફ્લુએન્સીમાં પણ સેમ પ્રોસેસ અપ્લાય થાય છે. યુ માઇટ બી થિંકિંગ કે નાઉ વોટ યુ ડુ, એના માટે તમારે શું કરવાનું? તો ફ્રેન્ડ્સ, એના માટે તમારે ફર્સ્ટ સ્ટેપ છે કે ટેક અ ડિસિઝન. તમારે ડિસિઝન લેવાનું છે કે મારે ઇંગ્લિશમાં ફ્લુઅન્ટ બનવું છે. આઈ વોન્ટ ટુ બીકમ અ ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ. અને ધીસ પોઝિટિવ બિલીફથી જર્નીમાં મૂવ અહેડ મીન્સ આગળ વધવું છે. તો આ તમારું ફર્સ્ટ ડિસિઝન છે કે તમારે ફ્લુઅન્ટ બનવું છે. અને નાઉ એના પછી તમારું સેકન્ડ સ્ટેપ છે, અને એ સ્ટેપ ટેક એક્શન્સ. તમારે એક્શન્સ મીન્સ રિવાઇઝિંગ કરવાનું છે કે હાઉ મેની વર્ડ્સ ઓર અ સિમ્પલ સેન્ટેન્સીસ you already know about it. If you don't have any idea, then this is the sheet which you can analysis and make sure કે how many words you can speak virtually. Means orally હું કેટલા વર્ડ્સ ને સ્પીક કરી શકું છું. Otherwise friends, you read 5 to 10 times and revise it. 5 to 10 times તમે રીડ કરીને એને રિવાઇઝ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ તમારું સેકન્ડ સ્ટેપ હતું કે બેસિક વર્ડ્સને ડેઇલી સ્પીકિંગમાં પ્રેક્ટિકલ વે સ્પીક કરીને રિપીટ કરવાના. બીકોઝ વિધાઉટ એક્શન નથિંગ કેન ડુ. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ થર્ડ સ્ટેપ. અને થર્ડ સ્ટેપ છે કે રિપીટેશન અને ડિસિપ્લિન. ધીસ બોથ વર્ક ટુગેધર. આ બંનેને સાથે યુઝ કરવાથી ફ્લુએન્સીમાં ઇમ્પ્રુવમેન્ટ ફાસ્ટ દેખાય છે. યુ કેન સી ધ ઇમ્પ્રુવમેન્ટ ફાસ્ટલી. અને એના માટે ફ્રેન્ડ્સ તમારે સેલ્ફ ટોક પ્રેક્ટિસ મીન્સ પોતાની જાતે ટોક કરવાનું કે ઇંગ્લિશના વર્ડ્સ અને સિમ્પલ શોર્ટ સેન્ટેન્સીસને સિન્સ મોર્નિંગ તમારા કામની સાથે એલોંગ વિથ યોર ડેઇલી વર્કને ડિસ્ક્રાઇબ કરો. આઈ ક્લીન માય રૂમ, આઈ અરેન્જ ધ ક્લોથ, શી યુઝ લેપટોપ, he watches TV, children play in the garden, neighbors talk to each other, that is TV, that is mobile, this is book, this is pen, this is board, this is laptop. તો ફ્રેન્ડ્સ, આ રીતે સેલ્ફ ટોક પ્રેક્ટિસને ડિસિપ્લિન સાથે નેક્સ્ટ 30 ડેઝ ફોલો કરીને પ્રેક્ટિકલ વે સ્પીકિંગ કરવાથી તમારી ફ્લુએન્સીમાં ડ્રાસ્ટિક ચેન્જિંગ જોવા મળશે. તો ફ્રેન્ડ્સ, ધીસ 3 મેજર ઇફેક્ટિવ ઇમ્પેક્ટફુલ એક્શનનું ડિસિઝન લેવા માટે ફોલો માય શોર્ટ્સ એન્ડ શેર ઇટ.